પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ધીરે ધીરે પરિણામ પણ સ્પષ્ટ થઈ રહ્યા છે। બે જગ્યા પર દેશના બે રાજ્યોમાં સત્તાનું પુનરાવર્તન થયું તો ત્રણ જગ્યા પર સત્તા પરિવર્તન થઈ છે। આસામ અને પુડુચેરીમાં ફરી એક વખત ભાજપ સરકાર, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુમાં સત્તાનું પરિવર્તન। આસામમાં 100 બેઠક સાથે ભાજપની ત્રીજી વાર પ્રચંડ જીત, તો પુડુચેરીમાં ભાજપ ગઠબંધનની 22 બેઠક સાથે સત્તામાં પુનઃ વાપસી જોવા મળી છે। પશ્ચિમ બંગાળમાં ભાજપના શાસનથી મમતા દીદી એક્ઝિટ થયા। પશ્ચિમ બંગાળમાં 195 બેઠક સાથે ભાજપનું શાસન નિશ્ચિત। તમિલનાડુમાં સત્તા પરિવર્તન, પરંતુ કોઈ સ્પષ્ટ બહુમત નથી। 105 બેઠક સાથે તમિલનાડુમાં ટીવીકે ઉભરી આવ્યો સૌથી મોટો પક્ષ, તો આ તરફ તમિલનાડુમાં 71 બેઠક સાથે ડીએમકે બીજા નંબર પર છે। એટલે કે 5 રાજ્યોના આજે વિધાનસભાના પરિણામ, જેમાંથી બેમાં પુનરાવર્તન થયું છે તો 3 જગ્યા પર સત્તા પરિવર્તન થયું છે। આસામ અને પુડુચેરીમાં ફરી એક વખત ભાજપ સરકાર છે, તો પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ કે જ્યાં સત્તા પરિવર્તન જોવા મળ્યું। આસામમાં 100 બેઠક સાથે ભાજપની ત્રીજી વાર પ્રચંડ જીત છે। કેરળમાં કોંગ્રેસ ગઠબંધનની એન્ટ્રી જોવા મળી છે, તો દેશના બે રાજ્યોમાં સત્તાનું પુનરાવર્તન, 3માં સત્તા પરિવર્તન જોવા મળ્યું છે। ફક્ત ને ફક્ત કેરળ કે જ્યાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર બની રહી છે, શા માટે અન્ય જગ્યા પર જે પક્ષ છે તેના તરફથી નબળું પ્રદર્શન? ચોક્કસથી આની વિચારણા શીર્ષ નેતૃત્વ કરશે। ટૂંક સમયની અંદર એક મિટિંગ જે દિલ્હી લેવલે બોલાવવામાં આવશે કોર કમિટીને, ને એની અંદર વિચારણા થશે કે ક્યાં કાચા રહ્યા, કયા પોઈન્ટથી આપણે જનતાની વચ્ચે ના જઈ શક્યા, કે કોઈ એવો સ્પેસિફિક મુદ્દો કે કયું એવું પરિબળ ભારતીય જનતા પાર્ટીનું કામ કરી ગયું કે જેને આપણે જનતા સુધી આપણી વાત, આપણી વિચારધારા પહોંચાડવામાં અસક્ષમ રહે, એનું તારણ ટૂંક સમયની અંદર શીર્ષ નેતૃત્વ પોતાનું તારણ કાઢીને બહાર પાડશે। જી ચોક્કસપણે પશ્ચિમ બંગાળની સાથે જો આસામની વાત કરવામાં આવે, ત્રીજી વખત ભાજપની પ્રચંડ જીત છે। હા, ચોક્કસપણે આસામ માટે પણ ખૂબ જ સારા સમાચાર છે। ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, ત્યાંની જનતાને પણ અભિનંદન। અને સાથે જોયું છે કે હેમંત બિસ્વ શર્મા જેવા એક નેતા કે જે લોકો યુવાનો, મહિલાઓ બધાની સાથે એમની જે સમસ્યા હતી એ સમજીને કામ કરતા એક નેતા હતા। એ અત્યારે પણ એ નેતા એવા છે કે જેને લોકો પ્રેમથી મામા કહે છે। એટલે તમે સમજો કે એની આત્મીયતા એમની લોકોની સાથેની છે। એમના તમે ભાષણો જોશો, ત્યાં જોશો તો તમને લાગશે કે એ જે યુવા વર્ગ છે એમની સાથે જોડાયેલો છે। અને ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને નરેન્દ્ર મોદીજીની જે વિચારધારા છે એ યુવાનો સાથે એલાઇન્ડ છે, અને એ જ વિચારધારાને હેમંત બિસ્વ શર્માએ છેક ગ્રાઉન્ડ સુધી પ્રસારિત કરી અને પહેલાંના જે કામો કર્યા છે એના આધારે આસામ છે, વેસ્ટ બેંગાલ છે, એ બધા સીમાવર્તી રાજ્યો છે। એટલે આ બધા રાજ્યોની જ્યારે ચૂંટણી હોય તો આખા દેશની નજર હોય, કારણ કે આ એક સિક્યોરિટીનો પણ વિષય થાય છે। એટલે એમને હેમંત બિસ્વ શર્માજીએ પણ પોતે બોલ્ડલી સિક્યોરિટીને રિલેટેડ કોઈ પણ વાત આવે તો એમાં પોતાનો મત પ્રગટ કરી, એની પર જે ઘૂસપેઠિયા એના પર એક્શન લેવાથી માંડીને કે એ લોકોના નામ ડિલિશનની અંદર પણ કોઈ પણ જાતની તકલીફ હોય કોઈને, તો એ સાથે ઉભારીને એમને જે કામ કર્યું છે, તો ત્યાંની જનતાએ પણ ચોક્કસપણે એમના નેતૃત્વને, મોદીજીના વિચારને, ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિને અને આસામના ડેવલપમેન્ટને મત આપ્યો છે। અને આ ડેમોક્રેસીની જીત છે ને આસામનું પણ ડેવલપમેન્ટ જે છે તે ઉત્તરોત્તર આગળ વધતું જશે। નોર્થ ઇસ્ટના સ્ટેટ્સ જે કોંગ્રેસની 70 વર્ષ, એ લોકો કોલર, હું મારી વાત પૂરી કરીશ અડધી સેકન્ડમાં, 70 વર્ષ સુધી કોલર આમ ઊંચો કરીને કહેતા લોકોએ અત્યાર સુધી નોર્થ ઇસ્ટ માટે કંઈ કામ નથી કર્યું, એ મોદીજીએ કામ કર્યું। ચોક્કસપણે તો આસામ અને પુડુચેરી કે જ્યાં ફરી એક વખત સત્તામાં ભાજપની વાપસી થઈ છે, કયા કયા સમીકરણો કે જેને લઈ ફરી વખત સત્તા વાપસી, અને પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને ભાજપની જીત? मैंने अभी थोड़ी देर पहले भी कहा था कि पश्चिम बंगाल में भाजपा का जो सत्तारोहण हो रहा है वो बेसिकली बहुत तपस्या के बाद हो रहा है। बरसों तक उन्होंने वहाँ मेहनत की है, एक अपना संगठन का कैडर खड़ा किया है, लोगों में विश्वास पैदा किया है और लोगों को ये समझाने में सफल रहे कि भाई इस बार अगर सत्ता परिवर्तन नहीं किया तो इतिहास बदल जाएगा और इतिहास भी नेगेटिव वे में बदलेगा। तो बात लोगों के समझ में आई और साथ साथ जो मतदाताओं के अंदर भय का माहौल था उसको उन्होंने ओवरकम किया, इसलिए लोगों ने खुलकर वोट किया और भाजपा को सत्ता में लाए। रहा सवाल असम का, असम में एक सबसे बड़ा जो मुद्दा है वो है विकास का मुद्दा। पिछले 3 कार्यकाल के दौरान भारतीय जनता पार्टी की सरकारों ने 2 कार्यकालों के दौरान भारतीय जनता पार्टी की सरकार ने वहाँ दिखता हुआ विकास किया है। लोग कहते हैं कि हाँ ये सड़क बनाई, ये बिल्डिंग बनाई, ये इंफ्रास्ट्रक्चर खड़ा हुआ, घुसपैठियों का इशू अपनी जगह पे है ही, हिंदू मुस्लिम का इशू अपनी जगह पे है, और वो सारी चीज़ें जब
एक साथ एक्युमुलेट होती हैं तो एक ट्रस्ट फैक्टर क्रिएट होता है और वही ट्रस्ट फैक्टर आपको रिपीट मैंडेट देता है. જી ચોક્કસપણે તો જે રીતે વાત કરવામાં આવે પશ્ચિમ બંગાળની ખાસ કરીને પહેલી વખત કમળ ખીલ્યું 60% મતગણતરી પણ પૂર્ણ થઈ ચૂકી છે. શું લાગે છે કે ઝાલમુરીને કારણે હવે મમતા દીદી એક્ઝિટ થઈ ચૂક્યા છે? ઓન લાઇટર નોટ હું એવું કહીશ કે પશ્ચિમ બંગાળની જે 7.5 કરોડ પ્રજા છે એમાંથી 50% પકડી લો તમે ભાજપના આવ્યા હોય તો 3 કરોડ પ્રજાએ નરેન્દ્ર મોદીને એવું કહ્યું છે ઝાલ મોદી પશ્ચિમ બંગાળની ધુરા. હવે સિરિયસ વેમાં વાત કરીએ આપણે તો પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીનું પહેલી વખત આવવું એ વ્યક્તિગત રીતે મારા માટે પણ બહુ જ મોટું સરપ્રાઇઝ છે. કારણ કે જે ડોક્ટ્રીન લઈને આ પાર્ટી બનેલી હતી એનો જે ગત જન્મ હતો એ જનસંઘનો હતો અને એ જ ડોક્ટ્રીન ઉપર આ લોકોને 75 વર્ષ લાગ્યા, બરાબર છે. તો એ પરિસ્થિતિની અંદર છેલ્લા 10 વર્ષ માટે તો ભારતીય જનતા પાર્ટી પોતે જ જવાબદાર છે. કેમ? કારણ કે તમારી પાસે ઇલેક્શન કમિશનના જે પાવર્સ અત્યારે વપરાયા છે એ પાવર્સ હતા જ, પણ તમે 2021માં ના વાપર્યા, 2016માં ના વાપર્યા, મીન્સ 2014માં તમે આવી ગયા પછી તો એ પાવરનો ઉપયોગ થવો જોઈએ. તો તમે એવું કહી શકો કે એ પહેલાં તો અમે હતા નહીં, વાંધો નહીં, એ પહેલાં વાજપેયી બીજા 25 પાર્ટીઓને લઈને બેઠા હતા એટલે નહોતા કરી શક્યા. એ બધા જ બનાવો જસ્ટિફાઈડ. પણ 2014માં આવ્યા પછી 16-21 આ 2 વખત જે ઇલેક્શન થયા અને જે મમતા બેનર્જી આ 92 લાખ ગેરકાયદેસર વોટોથી જીત્યા છે અને ભારતીય જનતા પાર્ટીના 300 કાર્યકર્તાઓની હત્યા કરેલી છે એમના ગુંડાઓએ. જી ચોક્કસપણે તો પશ્ચિમ બંગાળના પરિણામો આવતા જ ઝાલમુરી કે જે હવે સૌથી મોટું ફરસાણ બન્યું છે, પશ્ચિમ બંગાળના પરિણામો આવતા જ ઝાલમુરી જે સૌથી મોટું ફરસાણ બન્યું. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી પશ્ચિમ બંગાળની ઝાલમુરીની ચર્ચા જોવા મળી છે. ગુજરાતમાં પણ પશ્ચિમ બંગાળમાં જે ભાજપે પ્રચંડ જીત મેળવી તેને લઈ ઉજવણી કરવામાં આવી અને ત્યાં પણ ઝાલમુરીની વહેંચણી કરવામાં આવી. પીએમ મોદીના કારણે પશ્ચિમ બંગાળની ઝાલમુરી સૌથી વધુ ચર્ચામાં છે. જે ઝાલમુરી છે ત્યારે મોટું ફરસાણ બન્યું, શું અસર જોવા મળી? રાજનીતિમાં ઘણીવાર આવું ચાલતું હોય છે. તમને ખ્યાલ હોય તો બાલા સાહેબ ઠાકરે વડાપાઉંને હથિયાર બનાવ્યું હતું. એ જ રીતે ક્યારેક સમોસા તો ક્યારેક જલેબી અને આજે ઝાલમુડી, પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગુજરાતીઓ આ ઝાલમુડી પર પણ શાસન કરી રહ્યા છે અને આગળ પણ કરશે. બિલકુલ આ એક લાઇટ નોટ પર કહેવાય, પણ ઝાલમુડીને પ્રધાનમંત્રી જેને અડે સોનું થઈ જાય એમ ઝાલમુડી પણ આજે પ્રખ્યાત થઈ ગઈ છે. અને હવે લોકોને બાકી ઝાલમુડી અલગ અલગ રૂપે તો આપણે પહેલાં ખાતા જ હતા, પણ આજે પ્રધાનમંત્રી જે રીતે એમને ટચ કરી છે એટલે હવે આપણે એને ઝાલમુડીના નામે ખાઈશું, યાદ કરીશું અને ખાઈશું. પણ ઓવરઓલ એ જ છે કે રિઝલ્ટ કોઈ પણ આવે પણ આજે બધાને ઝાલમુડી ખાવા મળે એવું આપણે વિચારીએ છીએ. જી ચોક્કસપણે તો ચૂંટણીમાં ક્યાંક ઝાલમુરી જોવા મળી તો ક્યાંક જલેબી અને રસગુલ્લાની પણ જે આફત માનતા કાર્યકર્તાઓ નજરે પડ્યા છે. आपका सवाल नहीं समझा, एक बार रिपीट. ઝાલમુરી જે છે તે અત્યારે સૌથી મોટું ફરસાણ બની છે. ક્યાંક કાર્યકર્તાઓ ઝાલમુરી ખાઈ રહ્યા છે તો ક્યાંક રસગુલ્લા અને જલેબી. जी देखिए, इस चुनाव का हीरो फरसान अगर कोई बन के उभरा है तो वो झालमुरी है. एक ज़माने में गुजरात का फाफड़ा जलेबी ऐसे ही प्रसिद्धि पाया था और आज वो पूरे देश में प्रचलित है. तो हर एक चीज़ का, हर एक व्यक्ति का, हर एक स्थान का एक समय आता है. तो देखिए अभी आज झालमुरी का समय है, लोग एंजॉय कर रहे हैं, लेट देम. જે એક વિશ્લેષક હતા તેઓએ કહ્યું કે પીએમ મોદી જે વસ્તુઓ દે તે સોનું બની જાય. તો શું હવે આ ઝાલમુરીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોઈ વ્યક્તિને હાર કરવામાં આવશે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે? આ વસ્તુ ઉપર ચર્ચા આટલી બધી ના થાય હું એવું માનું છું. કારણ કે એકચ્યુઅલી જે એના સિરિયસ વેઝ જે છે, સિરિયસ ઇમ્પ્લિકેશન્સ જે છે, કારણ કે નરેન્દ્ર મોદીએ ઝાલમુરી જે ખાધી અને એનો જે વિડીયો રજૂ કર્યો એ એક કોઈ પણ ઇલેક્શન કેમ્પેનને છે ને બોરિંગ ના બનવા દેવાનું હોય અને એની અંદર એવું કોઈ તત્વ મિક્સ કરવાનું હોય, એવું કોઈ તત્વ કરવાનું હોય કે જેના કારણે આમ જનતાનો પણ એક રસ બન્યો રહે. હવે એમાં ગાળાગાળી પણ એમાં ઇન્ક્લુડેડ. જી આપને અટકાવવા માંગીશ.
મમતા બેનર્જી કે જેઓ ઘરેથી બહાર નીકળ્યા છે, આ સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો. મમતા બેનર્જી કે જેઓ પોતાના ઘરેથી બહાર નીકળ્યા છે. મમતા બેનર્જીના ઘર બહાર જય શ્રી રામના નારા પણ ભાજપના કાર્યકર્તાઓએ લગાવ્યા હતા અને પરિણામ જે સવારથી જ આવી રહ્યા છે, 6.5 કલાક ઉપરથી સમય થઈ ચૂક્યો છે, પરિણામ આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે પહેલી વાર મમતા બેનર્જી કે જેઓ તેના ઘરની બહાર નીકળી રહ્યા છે. પશ્ચિમ બંગાળ કે જ્યાં પહેલી વખત કમળ ખીલ્યું છે, 293 બેઠક 196 ભાજપના ફાળે, ટીએમસીના ફાળે 91 છે અને મમતા બેનર્જી કે જેઓ ચૂંટણી પંચ પર પણ આરોપ લગાવી ચૂક્યા છે અને આ તમામ વચ્ચે પરિણામ જે આવી રહ્યા છે, 6.5 કલાક થઈ ચૂક્યા છે અને ત્યારબાદ હવે મમતા બેનર્જી કે જેઓ તેના ઘરથી બહાર નીકળી રહ્યા છે. તો એક તરફ જે ભાજપના કાર્યકર્તાઓ છે તે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. દેશના 2 રાજ્યો કે જ્યાં સત્તાનું પુનરાવર્તન થયું તો અન્ય 3 રાજ્યો કે જ્યાં સત્તા પરિવર્તન થયું છે. પશ્ચિમ બંગાળમાં 60% કરતાં વધારે જે મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે. 293 બેઠક પર 10 થી 12 રાઉન્ડની જે મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે. ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપ 1 બેઠક જીતી છે તો 194 પર આગળ છે. ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળમાં ટીએમસી 1 બેઠક જીતી છે તો 91 બેઠક પર આગળ છે. પહેલી વખત કમળ ખીલ્યું છે અને હવે મમતા બેનર્જી કે જેઓ ઘરની બહાર 6.5 કલાક પછી નીકળ્યા છે. મને લાગે છે કે મમતાજી બંગાળ તરફ પ્રયાણ કરી રહ્યા છે એવું લાગે છે. જે રીતે માન્ય અમિતભાઈ સાहब કહેતા હતા કે દીદી આપ અબ હાર જાઓગી, આપકે જાને કા સમય હો ગયા હૈ. આજે બંગાળના લોકોએ એ પૂર્ણ કર્યું છે. જ્યાં સુધી જાલમુડીનો સવાલ છે ત્યાં સુધી મને લાગે છે એક પ્રતીક છે. માન્ય મોદી સાહેબની જે લોકપ્રિયતા છે એના ઉપર દેશની જનતાને જે વિશ્વાસ છે એના કારણે અનેક આવા મુદ્દાઓ, ધારો કે ચાય પે ચર્ચાની વાત હોય કે દેશના લોકો, જરૂરિયાતવાળા લોકો, ના જરૂર છે એ લોકો રેશન કાર્ડ છોડે, રેશન છોડે, કોઈ ગેસનું કનેક્શન છોડે કે એમની વિનંતીથી લોકો યોગ કરે, એમની વિનંતીથી લોકો જી આપને અટકાવવા માંગીશ. હવે તમિલનાડુની વાત કરીએ કે તમિલનાડુમાં કયા પ્રકારના સમીકરણો થશે અને ચર્ચા બનશે, તમિલનાડુમાં કેવી રીતે સરકાર બનશે તેની પણ ચર્ચાની શરૂઆત કરીશું. તમિલનાડુ વિશે આપ શું માની રહ્યા છો સરકારને લઈ? બિલકુલ, તમિલનાડુમાં હંગ એસેમ્બલી તરફ જઈ રહી છે. વિજયની પાર્ટી ક્યારેક 114 સુધી પહોંચી, 110થી પણ 104 તરફ પાછી આવી છે અને ડીએમકે પ્લસ ફરીથી સેકન્ડ નંબર પર 74 સાથે છે. એટલે ડેફિનેટલી એને એઆઈડીએમકે ડીએમકે બેમાંથી કોઈના એક પક્ષ સાથે જવું પડશે. અને જેટલો મને હમણાં સોશિયલ મીડિયા પર છે તે કે વિજયના ફાધરે કહ્યું છે કે કોંગ્રેસ વિલ સપોર્ટ ટુ વિજય એન્ડ વી વિલ ફોર્મ ગવર્મેન્ટ વિથ ધ સપોર્ટ ઓફ કોંગ્રેસ. તો જોઈએ છે આગળ શું થઈ શકે છે. જી ચોક્કસપણે જે વિજય છે પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યા છે અને તેમના પિતા તરફથી પણ કહેવામાં આવે છે કોંગ્રેસ સાથે ગઠબંધન થઈ શકે છે. કોંગ્રેસને કેટલો ફાયદો અને તમિલનાડુની સરકારના શું समीकरण? कांग्रेस को तो फ़ायदा ही है. कांग्रेस को एक बनी बनाई सरकार मिल जाएगी वहाँ पे और विजय को भी फ़ायदा है. वो किंग मेकर की भूमिका में उभर के आएंगे और पहली बार में उनको इतनी बम्पर सफलता मिली है तो निश्चित रूप से उन्होंने जो भी अपना चुनावी एजेंडा घोषित किया है उसको इम्प्लीमेंट करने का उनको मौका मिल जाएगा. तो आगे के लिए उनका मार्ग प्रशस्त हो जाएगा. ચોક્કસપણે તમિલનાડુમાં વિજયની પાર્ટી સૌથી આગળ છે, 234 બેઠક અને જેમાં જે પ્રમાણે ટેલી પર આંકડા છે 102 પર હાલ અત્યારે ટીવી કે વિજયની પાર્ટી આગળ ચાલી રહી છે. એટલે આમાં એવું જ વસ્તુ થઈ શકે કે મુખ્યમંત્રી વિજય પોતે જ રહેશે. એટ ધ મોસ્ટ 2-2.5 વર્ષ સુધી એ માની લો કે ડીએમકે સાથે અત્યારે જોઈન્ટ થાય છે અને પછીથી કશુંક વાંકું પડે છે તો એઆઈડીએમકે પણ એમના માટે તૈયાર જ હશે. એટલે મુખ્યમંત્રી તરીકે વિજય રહેશે. એવું બની શકે કે 2.5 વર્ષ માટે પોતે, કારણ કે દરેક પાર્ટીને પોતાને જ્યારે 2-3 વર્ષ થઈ જાય ને ત્યારે કરેલું અલાયન્સ જે છે ને એ થોડીક કઠવા લાગે, એમની ડિમાન્ડ વધતી જાય અને પેલા માણસને પણ થોડીક અકળામણ થતી હોય એટલે 2.5-3 વર્ષે એ છૂટું કરે અને બીજા નવા પેલા, કારણ કે એમની પાસે કોઈ મોકો નથી. કારણ કે ડીએમકે અને એઆઈડીએમકે તો ભેગા થઈ શકે એમ છે નહીં કોઈ સંજોગોની અંદર. તો એવી પરિસ્થિતિની અંદર 5 વર્ષમાં 3 ને 2 કે 2.5 જે બી એમને મેળ પડે જ્યારે બબાલ ચાલુ કરે ત્યાં સુધી, કારણ કે ભારતીય જનતા પાર્ટી ત્યાં નામશેષ છે. કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાની વાત વિજયે ઇનડાયરેક્ટ કરી હતી પણ કોંગ્રેસની મૂર્ખ સ્ટ્રેટેજીએ એમને પકડી રાખ્યા સ્ટાલિન સાથે. કારણ કે 10 વર્ષની તમારે એન્ટી ઇન્કમ્બન્સીને એનકેશ કરીને કંઈ બી 3,000 રૂપિયા સ્ત્રીઓને આપવાની કોઈ વાત કબૂલે એટલે બધી જગ્યાએ તમે વૈતરણી પાર નથી કરી શકતા. કારણ કે ત્યાં એક બહુ જ મોટા સમુદાયને એ નાખુશ કરી રહ્યા હતા, પિતા પુત્ર બંને જણા. અને એવી પરિસ્થિતિની અંદર તમે જો પહેલેથી ચેતીને ડીએમકે સાથે નહીં જઈને તમે વિજય જોડે ગયા હોત
તો તમારી એન્ટી ઇન્કમ્બન્સીની અંદર તમારું જે કન્ટ્રીબ્યુશન છે ને કમસે કમ એને તો તમે છે ને માર્જિનલાઇઝ કરી શક્યા હોત કે જે આ સામાન્ય બુદ્ધિ કોંગ્રેસની અંદર કેમ ના આવી એ મને ખબર નથી પડી રહી. અને જો કોંગ્રેસ અને ટીવીકે જો સાથે લડ્યા હોત તો એ બંનેને કોઈ બીજા આપને અટકાવવા માંગીશ. મતગણતરી આગળ વધતા જ પશ્ચિમ બંગાળમાં ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે. ભાજપ 196 બેઠક મેળવે તેવા સંકેત છે. ભાજપ હાલ અત્યારે જે પ્રમાણે ટેલી છે 196 પર આગળ છે. ટીએમસી 91 અને અધરના ફાળે 6 જઈ રહી છે. ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળમાં જે ભાજપ છે તે જીત તરફ આગળ વધી રહ્યું છે. મતગણતરી આગળ વધતા જ પશ્ચિમ બંગાળમાં ભાજપ મોટી જીત તરફ. ભાજપ 196 બેઠક મેળવે તેવા પણ સંકેત છે. એટલે કે પહેલી વખત પશ્ચિમ બંગાળ કે જ્યાં કમળ ખીલી રહ્યું છે. ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળમાં 3 બેઠક જીતી છે. 193 પર જે ભાજપ જે છે તે આગળ છે. પહેલી વખત કમળ ખીલી રહ્યું છે અને હવે ભાજપ પ્રચંડ જીત તરફ પશ્ચિમ બંગાળમાં. જી બિલકુલ જે એક્સપેક્ટેડ હતી. અને સૌથી સારી વસ્તુ એ છે કે બંગાળી જનતા જ્યારે પણ કોઈને સમર્થન આપે છે તો વન વે સમર્થન આપે છે. પહેલાં તમે જોયું છે કે કોમ્યુનિસ્ટની સરકાર હતી, 15 વર્ષની મમતાની સરકાર હતી, 200+ સીટો મળતી હતી અને આ વખતે બીજેપીને લગભગ 200ની નજીક સીટો લઈ જાય છે. અને સાથે જે બીજેપીની આદત છે કે આ સરકાર અને બંગાળની પણ આદત છે કદાચ આ બે મર્જ થાય તો હવે આ સરકાર કેટલા વર્ષો ચાલશે એ આપણે જોવામાં આવશે. અને ખાસ કરીને આ સમર્થન જે મળ્યું છે એનો કેટલો ફાયદો બંગાળની જનતાને મળે છે એ આપણને જોવા મળશે. જી ચોક્કસપણે જો વાત કરવામાં આવે ભવાનીપુર બેઠકની, મમતા બેનર્જી પહેલા શરૂઆતી રૂઝાનમાં 17,000થી આગળ હતા અને હવે માત્ર નજીવો 8-9 હજાર મતનો ફરક જોવા મળી રહ્યો છે. હા, પણ જો એના રાઉન્ડ જો વધારે ના બચ્યા હોય તો એમાં એવું છે કે એક ઈવીએમ પહેલાં જે આવતું હતું ઈવીએમ એ 4,000 વોટ્સનું હતું અને 2019 પછી જે નવા ઈવીએમ આવ્યા એમાં હવે 2,000 વોટ્સની જ એક ઈવીએમ હોય છે. હવે એ પરિસ્થિતિની અંદર જો 6 કે 7,000 વોટનો જે ડિફરન્સ રહ્યો હોય તો આપણે શુભેન્દુ અધિકારીને ફેવરવાળા 2-3 જો મશીન ખુલે છે એવા તો પાછું આ ડિફરન્સ ઓર 0 થઈ શકે છે અથવા તો એકદમ ઓછો થઈ શકે છે. પણ હવે બહુ લાંબો સમય નથી રહ્યો એટલા માટે હું માનું છું ત્યાં સુધી કે મમતા બેનર્જી જે છે કદાચ 1-2 હજાર વોટથી પણ જીતી શકે કે વધુમાં વધુ 10,000 વોટ. પણ એ એક નામોશીભરી હાર છે. આ એટલા માટે કે તમે એક વસ્તુ એક હાઇપોથેટિકલી વિચારો કે શુભેન્દુ અધિકારીએ જે ચાન્સ લીધો છે ને એ તમે એક બીજા ઉદાહરણથી તમને સમજાવું. માની લો કે રાહુલ ગાંધી જ્યાંથી જીતે છે કેરાલામાંથી ત્યાંથી નરેન્દ્ર મોદી કે અમિત શાહ ચેલેન્જ કરીને ત્યાં ઊભા રહી શકે? ના. એવી જ રીતે રાહુલ ગાંધી ગાંધીનગરમાં અમિત શાહની સામે ઊભા રહીને જીતી શકે? ના. એવી જ રીતે રાયબરેલીમાંથી કોઈ નરેન્દ્ર મોદી કે અમિત શાહ જીતી શકે? ના. એ લોકો ના ઊભા રહે. તો એવી ચેલેન્જને આ માણસે સ્વીકારી છે કે તમે જ્યાં ઊભા રહેશો ત્યાં હું લડીશ. હવે આ વાત જે છે ને એ બહુ જ વર્ષો પહેલાં એક અલગ વ્યક્તિત્વ આવ્યું હતું જે જનસંઘનું જ હતું અને એ હતા બલરાજ મધોક. એ નહેરુની પાછળ પડી ગયા હતા આવી રીતે જાદુ ખાઈને. તમે જ્યાં જો ત્યાં અને એક વખત જીત્યા હતા ખરા આશ્ચર્યજનક રીતે. અને એ વખતની એક ઘટના છે કે નહેરુએ પોતાનું ઉમેદવારી પત્રક બલરાજ મધોકને ખબર ના પડે એ રીતે શિફ્ટ કર્યું હતું. તો આવી પરિસ્થિતિની અંદર આ શુભેન્દુ અધિકારીએ પોતે મમતા બેનર્જીને ચેલેન્જ કરીને ભવાનીપુરમાંથી પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું અને ડિફરન્સ જો 6 કે 7,000નો હોય ને તો કોઈ એમ પૂછવું જોઈએ કે 15 વર્ષ ડિવાઇડેડ બાય 7,000 કેટલા ટૂંકમાં 7,000 ડિવાઇડેડ બાય 15 વર્ષ બરાબર છે. તમે કેટલા વોટ કેટલા મહિનામાં કેટલા કમાયા? જી ચોક્કસપણે મમતા બેનર્જી કે જેઓ હાલ અત્યારે મતદાન મથક પર પહોંચી રહ્યા છે જ્યાં મતગણતરી થઈ રહી છે ત્યાં શું લાગે છે નજીવા वोट शेयर थी ममता बनर्जी છે તે ભવાની બેઠક પરથી જીતી શકે? देखिए ममता बनर्जी जैसा कि भाई साहब ने बोला अभी कि जीत का अंतर बहुत कम होगा और कितने भी अंतर से जीते अगर वो जीत का अंतर 15,000 से कम का है तो वो लिटरली उनकी हार ही है और वो किसी भी तरीके से उसको जस्टिफाई नहीं कर सकती. हालांकि उन्होंने अपनी पार्टी के जितने भी ये काउंटिंग बूथ के एजेंट्स हैं इनको सबको एक निर्देश दिया है कि किसी भी सीट पर अगर हमारा कोई कैंडिडेट 5 से 10,000 वोटों से हार रहा है तो तुमको वहाँ रिकाउंटिंग करवानी है. જી ચોક્કસપણે જો તમિલનાડુની પણ વાત કરવામાં આવે તો વિજયની પાર્ટી પ્રચંડ વિજય તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસ સાથે ગઠબંધનની પણ વાતો થઈ રહી છે. કેટલો ફાયદો? ચોક્કસ વિજય જે પોતે છે એમની વિચારધારા પણ કોંગ્રેસ સાથે મળતી જુલતી છે અને કોંગ્રેસ એમાં સમર્થન મેં અગાઉ એક ચેનલમાં પણ હમણાં કહ્યું હતું કે શા માટે પહેલા પાર્ટી સ્ટાલિન સાથે હતી?
ટાઈમની સાથે કિંગ મેકરની ભૂમિકામાં હશે. એટલે કોંગ્રેસનું ગઠબંધન જે છે એ એલાયન્સ જે છે એ એને સમર્થન કરશે, ચોક્કસ બાબત છે. અને એના કિંગ મેકરની ભૂમિકામાં છે. AIDMK સાથેની એ વિચારધારા એની મળતી નથી. એટલે વિજયની વિચારધારા જે અમારી સાથે છે તો અમે એમની સાથે જઈશું અને મોવડી મંડળ નિર્ણય લેશે. આ અત્યારે આપણી જે મૌખિક વાત થઈ રહી છે તો આ જે જો અને તોનું ગણિત જે છે તો એમાં જે આપણે વાત કરી રહ્યા છીએ તો એમાં વિજયની વિચારધારાને એમના પિતાશ્રી પણ સ્વીકારી ચૂક્યા છે એ કોંગ્રેસ સાથે જશે. જી ચોક્કસપણે. તો હાલના અત્યારના રુઝાનની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળ 293 બેઠક અને જેમાં બીજેપી 198 પર આગળ છે, TMC 89 અને અન્યના ફાળે જે છે તે 6 બેઠક જઈ રહી છે. આસામમાં ભાજપ કે જે 100 બેઠક પર આગળ છે, કોંગ્રેસના ફાળે 20 જાય છે જ્યારે અન્યના ફાળે 6 છે. કેરળમાં પણ કોંગ્રેસ કે જે કોંગ્રેસની સરકાર સ્પષ્ટપણે બનતી જોવા મળી રહી છે. તમિલનાડુ કે જ્યાં TVK એટલે કે વિજયની પાર્ટી પ્રચંડ વિજય તરફ હાલ અત્યારે આગળ છે. આસામ અને પુડુચેરી કે જ્યાં ફરી એક વખત ભાજપ સરકાર છે, પહેલી વખત પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે.